નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયમાં આજે આપણે આગળ વધીએ તો 22 નંબરનો એક્ઝામ્પલ જોઈશું. તો 22 નંબરના એક્ઝામ્પલમાં એક આપણને ગોળો આપ્યો છે અને એનો વ્યાસ છે, ગોળાનો વ્યાસ છે 2.4 મીટર અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. આ જે ગોળો છે એના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આટલી છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર, એટલે એની પૃષ્ઠ ઘનતા છે. તો આ ગોળા ઉપર કુલ વિદ્યુતભાર છે કેટલો હશે એવો આપણને સવાલ પૂછ્યો છે. આ રીતે એક ગોળો છે જેનો વ્યાસ આપણને આપ્યો છે અને ત્રિજ્યા આપણે ધારી લેવી, ધારો કે આર છે. આની ઉપર પૃષ્ઠ ઘનતા આપણને આપેલી છે, બરાબર, સિગ્મા. તો સિગ્માનો ઉપયોગ કરી આપણે વિદ્યુતભાર ક્યુ છે કેટલો હશે એવું ગણવાનું છે. તો સિગ્માની વ્યાખ્યા આપણને ખબર છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. બરાબર, પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા આપણને ખબર છે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર. તો સિગ્મા બરાબર શું છે? ક્યુ બાય એ. તો આમાંથી ક્યુને આપણે કરતા બનાવી લઈએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ થશે સિગ્મા ઇન્ટુ એ. બરાબર, એની કિંમત મૂકવી. એ એટલે શું થશે? તો કે ગોળાનું ક્ષેત્રફળ. તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². બરાબર, બધી આમાં કિંમત મૂકવી આપણે. તો સિગ્મા જે છે, ઓકે, પહેલાં આર એની આપણે ગોતી નાખશું. આર જે છે ડી છે 2.4 છે, તો એની ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા કેટલી થશે? ગોળાની ત્રિજ્યા ગોતી નાખી તો આને અડધા કરી નાખવી તો આ થશે 1.2 મીટર. આટલી ગોળાની ત્રિજ્યા થશે d/2. બરાબર, ચલો સિગ્મા આપણને આપ્યું છે 80 માઇક્રો એટલે થશે 10⁻6. આ 4π એમના પાય એટલે 3.14 મૂકી દેવી. આર જે છે આપણને ગોતી નાખ્યું આપણે, આર કેટલું થશે? 1.2 મીટર. બરાબર, આનું સાદુરૂપ આપણે આપશું એટલે આપણને ગોળા પરનો વિદ્યુતભાર છે મળી જશે. બરાબર, તો આનું જો સાદુરૂપ તમે આપશો તો ગોળા પરનો વિદ્યુતભાર આપણને મળશે 1.45 × 10⁻3. 1.45 × 10⁻3 કુલમ. આટલો વિદ્યુતભાર આ ગોળા ઉપર છે. બરાબર, ચલો બીજો સવાલ આમાં પૂછ્યો છે આપણને. હવે આ પ્લસ ધન વિદ્યુતભાર છે તો આ રીતે એમાંથી વિદ્યુત ક્ષેત્ર ગોળાથી દૂર જશે. બરાબર, તો આ દૂર જતો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે વિદ્યુત ફ્લક્સ ગણવાનો છે. તો આના માટે શું કરો? કોઈ પણ એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લો જેની અંદર આ ગોળો આવી જતો હોય તો આવું એક ગાઉસિયન પૃષ્ઠ દોરી નાખ્યું. આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું થશે? આ ગોળાથી દૂર જતું ફ્લક્સ. બરાબર, એટલે કે ગાઉસિયન પૃષ્ઠ એવું તમારે લેવાનું જેની અંદર આ ક્યુ આખો આવી જવો જોઈએ, આખો ગોળો અંદર આવી જવો જોઈએ. બરાબર, ગમે આકારનું લઈ શકો. તો અત્યારે મેં ગોળાકાર આકારનું લીધું તો આની અંદર ક્યુ આખો આવી ગયો. તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણશો એટલે શું થશે? ગોળાથી દૂર જતું ફ્લક્સ મળી જશે. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી આપણે ગોતી શકશું. ગાઉસના નિયમ પરથી ગોળાની સપાટી પરથી દૂર જતું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. ઓકે, ધન વિદ્યુત ભાર છે તો શું થશે? દૂર જશે. ઋણ હોય તો ગોળાની સપાટી તરફ આવશે. બરાબર, તો ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. બરાબર, એવું વિચારવાનું ગાઉસિયન પૃષ્ઠ જેની અંદર આખો ક્યુ આવી જાય. બરાબર, તો ક્યુ આપણે ગણી નાખ્યો છે 1.45 × 10⁻3/ε0 આપણને ખબર છે 8.85 × 10⁻12. બરાબર, આનું વિદ્યાર્થી મિત્રોનું સાદુરૂપ આપી દઉં. આનું સાદુરૂપ તમે આપશો એટલે ફાઈની કિંમત આપણને મળશે. ફ્લક્સ φ ઇઝ ઇક્વલ, વિદ્યુત ફ્લક્સ મળી જશે ગોળાની સપાટીથી દૂર જતું 1.6 × 10⁸. 1.6 × 10⁸. ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર, તો જ્યારે પણ કોઈ પણ સપાટી ગોળાની કોઈ પણ સપાટીથી દૂર જતું અથવા સપાટી તરફ આવતું ફ્લક્સ કે તો સીધો ગાઉસનો નિયમ જ વાપરવાનો છે Q/ε0. એટલે કે આપણે એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું કે જેની અંદર આખો ગોળો છે આવી જતો હોય. આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવી જોઈએ. એ જ ફ્લક્સ શું આવશે? ગોળાથી દૂર જતું અથવા ગોળા તરફ આવતું ફ્લક્સ કહેવાશે. ચલો એની પછી 13મો જે એક્ઝામ્પલ છે એમાં વિદ્યુતભારનું એક રેખીય વિતરણ આપણને આપ્યું છે. અનંત વિતરણ છે, અનંત રીતે વિદ્યુતભાર પથરાયેલો છે આ રીતે. એટલે કે આપણે એક અનંત લંબાઈનો તાર લઈ શકીએ. બરાબર, આ રીતે અનંત લંબાઈનો તાર છે, આના પર વિદ્યુતભાર પથરાયેલો છે આ રીતે. અને આનાથી આર અંતરે આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. આર આપણને આપ્યો છે 2 સેન્ટીમીટર. તો આ જે વિદ્યુતભાર વિતરણ છે એનાથી 2 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે.
તો આ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે કેટલી હશે? તો ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. અનંત લંબાઈનો જે તાર છે એટલે કે રેખીય વિતરણ, એનાથી આર અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી ગયા છીએ, લેમડા પણ 2πε0r. બરાબર. તો એ સીધું સૂત્ર લગાવવાનું છે, લખશું. રેખીય વિતરણને કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0r, અથવા 2k લેમડા બાય આર, જે લખો એ લખી શકો છો, ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા બાય આર. મૂકો કિંમત, આ થઈ ગઈ 2k એટલે 9 ગુણ્યા 10⁹. બરાબર. લેમડા આપણે ગોતવાનો છે, એ આપણને આપ્યું છે, તો એની કિંમત આ મૂકી દઈશું. એ આપણને કેટલું આપ્યું છે? 9 ગુણ્યા 10⁴ છેદમાં આ થઈ ગયું 2π એટલે 3.14, ε0 મૂકો 8.85 ગુણ્યા 10⁻12, અને આર આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર, તો એના મીટર છે આપણે બનાવવા પડશે. બરાબર. તો 2 ગુણ્યા 10⁻2. બરાબર. આમાંથી આપણે લેમડા છે એને કરતા બનાવી લેવી, અને પછી સાદુરૂપ આપી દો. આમાંથી લેમડાને કરતા બનાવી, લેમડાને કરતા બનાવશું તો આ થશે 9 ગુણ્યા 10⁴. આ બાજુ આવશે, અંશમાં જશે, 2 દુ 4, આને કરી નાખ્યું 3.14, 8.85 ગુણ્યા 10 આ -12 અને -2 એટલે -14 ઘાત થઈ ગઈ, અને આ છેદમાં આવશે 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹. બરાબર. આનું સાદુરૂપ આપશે એટલે લેમડા આપણને મળી જશે. તો એ જે લેમડા છે એની કિંમત આપણને મળશે 10 માઇક્રોકુલમ પર મીટર. ઓકે. ટેક્સ્ટ બુકમાં આ રીતનો જવાબ આપ્યો છે એટલે એ રીતે લખશું આપણે 10 માઇક્રોકુલમ. ઓકે. લેમડાનો એકમ વાસ્તવમાં શું છે? કુલમ પર મીટર. બરાબર. પણ ટેક્સ્ટ બુકમાં માઇક્રોકુલમ આવ્યો, તો માઇક્રોકુલમ પર મીટર. તો વિદ્યુતભારની જે રેખીય વિતરણ અહીંયા જે આપણને આપ્યું છે એની રેખીય ઘનતા આટલી હશે. વિદ્યુતભારની રેખીય ઘનતા 10 માઇક્રોકુલમ પર મીટર, અથવા તમારે જે જવાબ આવશે આ રીતે પણ લખી શકો, 10 × 10⁻⁻6 કુલમ પર મીટર. બરાબર. આ રીતનો આવશે, એને તમે આ રીતે લખી શકો. ચલો, એની પછી 24મો જે એક્ઝામ્પલ છે એમાં 2 પ્લેટ આપણને આપી છે. થિયરી વખતે આ પણ આપણે કરી ગયેલા છીએ, પણ અહીંયા ડેટા આપ્યો છે તો ફરી વાર દાખલો કરી નાખશું. 2 પ્લેટ છે, 1 અને 2, બંને પર વિદ્યુતભારની રેખીય ઘનતા છે, એનું મૂલ્ય સમાન છે 17 ગુણ્યા 10⁻2, પણ એક પ્લસ છે ને એક પ્લેટ માઇનસ છે. બરાબર. તો આપણને 3 જગ્યાએ સવાલ છે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનો છે. પહેલી પ્લેટ છે એનો બહારનો વિસ્તાર, એટલે કે આ વિસ્તાર થશે. બરાબર. ધારો કે આને એ વિસ્તાર કહી દેવી. પછી બંને પ્લેટ વચ્ચેનો વિસ્તાર એટલે બી, અને બીજી પ્લેટ છે એનો બહારનો વિસ્તાર એટલે સી. આ આપણો પહેલો સવાલ છે. ઓકે. બીજી પ્લેટનો બહારનો વિસ્તાર એટલે આ બીજો સવાલ, અને આ ત્રીજો સવાલ, ABC. 3 સવાલ આપણને પૂછ્યા છે. તો પ્રથમ પ્લેટ છે એની બહાર, તો આપણને જોયું હતું પ્લેટ છે અનંત વિસ્તાર ધરાવતી પ્લેટ, એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખબર છે આપણને. અનંત પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? σ/2ε0. બરાબર. હવે જો ધન હોય તો એનાથી દૂર બનાવે, અને માઇનસ હોય તો એની તરફ બનશે. બરાબર. પછી બેનો સરવાળો કરી નાખશો. તો પહેલી પ્લેટ છે અહીંયા તમે જોશો આ પ્લસ છે, એનાથી દૂર બનાવશે, આ થશે E1. આ માઇનસ છે તો એની તરફ બનાવશે E2. બેના મૂલ્ય તો કેટલા હશે? σ/2ε0, σ/2ε. હવે આ બેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે, તો બેની શું થશે? બાદબાકી કરશે. બરાબર. તો ગોતી નાખીએ આપણે પ્રથમ પ્લેટ. આ પહેલો સવાલ છે આપણો. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે E1 - E2. બેની બાદબાકી થશે. શું કામ? તો કે દિશા બેની કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એક દિશામાં તો સરવાળો થાય, તો આ થશે σ/2ε. E1 કેટલું હશે? σ/2ε0. E2 પણ કેટલું? σ/2ε0. એટલે કે આ થશે 0. તો પહેલી પ્લેટ છે એનો બહારનો વિસ્તાર છે ત્યાં 0 થશે. ચલો, બીજો સવાલ છે એમાં બીજી પ્લેટ છે એની બહાર. તો પહેલાં આ ધન પ્લેટ છે એનું બનાવો. ધન પ્લેટ છે એનું દૂર જતી દિશામાં બનાવશે. આ થઈ ગયું E1 પ્લેટથી દૂર, અને આ કેવી છે? માઇનસ, તો આ એની તરફ બનાવશે. આ થઈ ગયું E2. બે કેવા છે? પરસ્પર વિરુદ્ધ, વળી પાછી બાદબાકી થશે. એટલે કે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં
વિદ્યુત ક્ષેત્ર, બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે 0. E ઇઝ ઇક્વલ ટુ વળી પાછું E1 માઇનસ E2, એટલે કે સિગ્મા બાય 2ε0 માઇનસ સિગ્મા બાય 2ε, એટલે કે 0. તો બીજી પ્લેટ છે એના બહારના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0. હવે બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર, તો આ પ્લસ છે તો એનાથી દૂર બનાવશે E1, આ માઇનસ છે તો એની તરફ બનાવશે E2. તો બંને એક જ દિશામાં, એટલે શું થશે? સરવાળો અહીંયા થશે. ત્રીજો જે સવાલ છે તે લખ્યું, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 પ્લસ E2, બેનો સદિશ સરવાળો કરવાનો છે, બરાબર. એક જ દિશામાં હોય તો સરવાળો અને પરસ્પર વિરુદ્ધ હોય તો બાદબાકી થશે. તો E1 પ્લસ E2 એટલે કે આ થશે સિગ્મા બાય 2ε0 સિગ્મા બાય 2ε0, એટલે કે સિગ્મા અપોન એપ્સિલોન 0, બરાબર. સિગ્મા આપણને આપ્યું છે 17 ગુણ્યા 10⁻22, એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર. આનું સાદુરૂપ તમે આપશો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે 1.9 ન્યૂટન પર કુલમ, બરાબર. બંને પ્લેટ વચ્ચેના વિસ્તારમાં આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે 1.9 ન્યૂટન પર કુલમ. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી એક છઠ્ઠો એક્ઝામ્પલ છે જે આપણે બાકી હતું એ આપણે કરી નાખીએ. તો છઠ્ઠો એક્ઝામ્પલ છે, એમાં એક આપણને ચોરસ આપ્યો છે જેની લંબાઈ છે 10 સેન્ટીમીટર, બરાબર. તો આના શિરોબિંદુ ABCD ઉપર 4 વિદ્યુત ભાર મૂક્યો છે. એ આગળ 2 માઇક્રોકુલમ છે, બી આગળ -5 માઇક્રોકુલમ, સી આગળ પાછો 2 માઇક્રોકુલમ અને ડી આગળ -5 માઇક્રોકુલમ, એટલે કે QA, QB, QC અને QD મૂકેલા છે, બરાબર. બધાના વિદ્યુત ભાર આપણને આપ્યા છે. પછી આ ચોરસના કેન્દ્ર આગળ પાછો એક બીજો વિદ્યુત ભાર મૂક્યો. ચોરસનું કેન્દ્ર એને આપણે કહી દઈએ O. તો ત્યાં એક માઇક્રોકુલમનો વિદ્યુત ભાર મૂકેલો છે. તો 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે એવું આપણે ગોતવાનું છે, બરાબર. તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે ભણ્યા હતા કે ભાઈ જેટલા આજુબાજુ હશે બધા લગાવશે બળ. A છે એ બળ લગાવશે, બી વાળો લગાવશે, સી ડી લગાવશે, બધાનો શું કરી નાખો? સરવાળો કરી નાખ્યો, બરાબર. તો આપણને કુલ બળ છે મળી જશે. તો વારાફરતી આપણે શું કરશું? પહેલાં A દ્વારા લાગતું બળ ગોતી નાખ્યું. તો A અને O વચ્ચે કેટલું અંતર છે એ પહેલાં આપણે ગોતી નાખ્યું. ચોરસના શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર R ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે કેટલું હશે? ધારો કે આ બાજુ છે, ચોરસની બાજુને આપણે A કહીએ તો એ કેટલું હોય? √2A થશે. તો R ની કિંમત આપણને મળી જશે √2. એ આપણને ખબર છે 10 સેન્ટીમીટર, બરાબર. એટલે R છે આપણને મળી જશે. ચલો હવે A દ્વારા લાગતું બળ આપણે ગોતી નાખ્યું. પહેલા QA વિદ્યુત ભાર દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ. ધારો કે આને આપણે કહી દઈએ F A, ખાલી એનું મૂલ્ય આપણે આમાં લખશું, બરાબર. F A ઇઝ ઇક્વલ ટુ, તો મૂલ્ય કેટલું થશે? તો કે QA, બરાબર. QA ની સીધી કિંમત હું મૂકી દઉં છું. ધારો કે એને આપણે કહી દેવી QA, અને બીજો જે વિદ્યુત ભાર Q1 Q2 અપોન R², એક આ લેવાનો છે 2 માઇક્રોનો અને એક આ 1 માઇક્રો, સીધી કિંમત જ હું મૂકી દઉં. ચલો આ 2 માઇક્રો એટલે કે 10⁻6, બીજો કયો 1 માઇક્રો એટલે કે 10⁻6 છેદમાં 2 વચ્ચેનું અંતર એને આપણે R જ રાખ્યું એટલે કે R², બરાબર. તો આટલું જે છે આ એનું મૂલ્ય થઈ ગયું. તો દિશા છે આપણે આકૃતિમાં હું દર્શાવીશ. તો જુઓ તો આ કેવો પ્લસ અને આ કેવો પ્લસ, તો પ્લસ પ્લસ વચ્ચે કેવું બળ લાગશે? અપા કરશે, તો એ દૂર જતી દિશામાં આવશે આ રીતે. તો આ જે સદિશ છે એ કોનો સદિશ થઈ ગયો? FA નો સદિશ થઈ ગયો, બરાબર. ચલો આવી જ રીતે શું કરશું આપણે? બી ને થોડી વાર રહેવા દેવી, સી દ્વારા લાગતું બળ આપણે ગોતી નાખવી. આવું શું કામ કરી પછી તમને સમજાવું. તો QC દ્વારા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ એને આપણે કહી દઈએ FC. તો એ પણ આટલું જ આવશે કે 2 × 10⁻6 10⁻6 છેદમાં અંતર પણ R જ હશે. બધા શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું રહેશે? R જ રહેશે. દિશા આકૃતિમાં દર્શાવી I પ્લસ અને I પ્લસ 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 વચ્ચે શું થશે? અપા કરશે. તો આ બાજુ બળ લાગશે
તો આ થઈ ગયું એફસીનો સદિશ. હવે આપણે આરે સરવાળો પણ કરતા હોય તો આ બંને બળ તમે જોશો તો બંનેના મૂલ્ય કેવા છે? સરખા છે અને દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ છે. બે સેમ છે તો બે એકબીજાને અસર શું કરશે? નાબૂદ કરશે. તો હારવાર આનું પરિણામી બળ પણ ગોતતા જાવીએ આપણે. બરાબર, ધારો કે એને આપણે કહી દેવી F1 કહી દઈશું. આને આપણે લખવી FA અને FC નું પરિણામી બળ. ધારો કે એને આપણે કહી દઈએ F1 સદિશ ઇઝ ઇક્વલ ટુ, તો તમે આકૃતિમાં જોઈ શકો છો બંનેના મૂલ્ય કેવા? સમાન અને પરસ્પર વિરુદ્ધ છે. બંને પરસ્પર વિરુદ્ધ હશે તો એના મૂલ્યને શું થશે? બાદબાકી FA માઇનસ FC. અને બેયના મૂલ્ય કેવા છે? સરખા. તો આના લીધે પરિણામી બળ કેટલું આવશે? 0 આવશે. એટલે કે આ બેયને કારણે આ બે એકબીજાને અસર કેન્સલ કરી નાખી. આનું પરિણામી બળ કોઈ આવશે નહીં, 0 મળશે. ચલો હવે એવી જ રીતે B અને D નું ગોતી નાખીએ આપણે. QB ને કારણે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ, એને આપણે FB કહી દેવી. કે મૂલ્ય ખાલી લખું છું. ઓકે, તો આ QB કેટલું છે? 5 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁶ અને કોની ઉપર? 1 માઇક્રો એટલે કે 10⁻⁶. બીજો વિદ્યુત ભાર આપણો 1 માઇક્રો છે છેદમાં r². બરાબર. હવે દિશા આકૃતિમાં દર્શાવું છું. આ માઇનસ છે તો માઇનસ છે તો કેવું બળ લગાવશે? એની તરફ લગાવશે. તો આ જે સદિશ છે એ કોનો થઈ ગયો? FB નો સદિશ થઈ ગયો, B નો સદિશ. બરાબર. ચલો આવી જ રીતે કયું બાકી રહ્યો? D વાળો, QD. તો એને લીધે ગોતી નાખ્યું. QD ને કારણે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ. મૂલ્ય જ ખાલી લખશું FD. તો સેમ આટલું જ આવશે કે 5 ગુણ્યા 10⁻⁶ 10⁻⁶/r². દિશા આકૃતિમાં દર્શાવી તો આ માઇનસ છે તો એની તરફ લગાવશે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકશો તો આ બંને બળ કેવા? પરસ્પર વિરુદ્ધ. આનું પરિણામી ગોતવી આપણે. તો આનું આ બે બળ છે એનું પરિણામી પણ શું આવશે? 0 આવશે. તો લખવી FB અને FD નું પરિણામી બળ. ધારો કે એનું કહી દઉં F2. તો બંનેની શું થશે? બાદબાકી FB માઇનસ FD, કારણ કે પરસ્પર વિરુદ્ધ છે અને બેયના મૂલ્ય સરખા છે તો 0 આવશે. બરાબર. હવે કુલ બળ એટલે શું? આ જે 1 માઇક્રોકુલમ છે એના પર લાગતું કુલ બળ એટલે આ બેયનો સરવાળો F1 અને F2 નો સરવાળો કરી નાખ્યું. લખી 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ. છેલ્લે એક બળ વધુ જો F ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આપણે કહી દઈએ F, તો એ થશે F1 પ્લસ F2. F1 અને F2 તો 0, 0 પ્લસ 0 એટલે 0. તો 1 માઇક્રોકુલમ ઉપર કોઈ બળ લાગશે નહીં. વિદ્યુત બળનું વિતરણ આપણને સંમિત આપેલું છે. આ બંને છે એકબીજાને અસર નાબૂદ કરશે, આ બે એકબીજાનું બળ નાબૂદ કરશે. એટલે પરિણામી બળ કેટલું આવશે? 0 આવશે. અને વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કહે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું આવશે? 0 જ આવશે. બરાબર. F/Q કરશો એટલે 0 આવશે. બરાબર. તો આ છે એક્ઝામ્પલ. ચલો એની પછી એક બીજો એક્ઝામ્પલ આપણે કરવો છે. 25મો એક્ઝામ્પલ જો. 25 નંબરનો એક્ઝામ્પલ છે. એમાં એક આપણને ટીપું આપ્યું છે, ઓઇલનું ટીપું છે. એના પર 12 ઇલેક્ટ્રોન આપેલા છે. આ રીતે એક ઓઇલનું ટીપું છે જેની ત્રિજ્યા આપણે ગોતવાની છે અને આના પર ઇલેક્ટ્રોન છે. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપી છે 12 ઇલેક્ટ્રોન છે અને આને હવામાં સ્થિર રાખેલું છે એક વિદ્યુત ક્ષેત્રની મદદથી. બરાબર. વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપેલું છે આ રીતે નીચે. એનું મૂલ્ય છે 2.55 ગુણ્યા 10⁴. 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્રની મદદથી આને હવામાં સ્થિર રાખેલું. જો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો mg ને કારણે નીચે પડશે. બરાબર. નીચે mg ને કારણે આવશે. પણ વિદ્યુત ક્ષેત્ર છે, આના પર ઇલેક્ટ્રોન છે એટલે આના પર વિદ્યુત ભાર Q તો હોવાનો. અને આપણને ખબર છે કે Q વિદ્યુત ભારને E વિદ્યુત ક્ષેત્ર મૂકશું તો એના પર બળ લાગશે. તો વિદ્યુત ક્ષેત્ર છે આ ઓઇલના ટીપા પર ઉપરની દિશામાં બળ લગાવશે. અને કેટલું લગાવશે? તો Q × E જેટલું. બરાબર. તો આ બંને બળને કારણે આ હવામાં સ્થિર છે. એટલે કે વિદ્યુત બળ
અને ગુરુત્વાકર્ષી બળના મૂલ્ય કેવા હશે? સમાન હશે, બરાબર. આવું રકમમાં આપણને આપેલું છે. તો આ જે બૂંદ છે, ઓઇલનું જે ટીપું છે, એની ત્રિજ્યા કેટલી હશે એવો આપણને સવાલ પૂછ્યો છે, બરાબર. તો કાંઈ નહીં, બેને સરખાવી નાખીએ. તો પહેલાં આપણે વિદ્યુતભાર ગોતી નાખ્યું, બૂંદ પરનો વિદ્યુતભાર, ઓઇલના ટીપા પરનો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E, બરાબર. એક ઇલેક્ટ્રોન હોય તો E જેટલો વિદ્યુતભાર હશે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? N ઇલેક્ટ્રોન, તો N ઇન્ટુ E થશે. તો કિંમત મૂકો, N એટલે N કેટલા છે? 12, E એટલે 1.6 ગુણ્યા 10⁻⁻⁹. તો આટલો વિદ્યુતભાર છે આની આગળ, બરાબર. ચલો, હવે બૂંદ હવામાં સ્થિર હોવાથી ટીપું, ચલો આનું દળ પણ આપણે ગોતી નાખવી, કારણ કે એમ જે છે આપણે રકમમાં આપ્યું નથી, એ ગોતી નાખી. ઓઇલના ટીપાનું દળ એમ ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઉપરથી ગણી શકશે આપણે, તો કે ઘનતા ગુણ્યા કદ, બરાબર. ઘનતા કેટલી થશે? ρ, અને ટીપાનું કદ કેટલું થશે? 4/3 πr3. આટલું દળ મળી ગયું એનું, બરાબર. અને ઓઇલની ઘનતા આપણને આપેલી છે ρ, બરાબર. રકમમાં આપણને ઓઇલની ઘનતા છે આપેલી છે 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, બરાબર. તો આને કેજી પર મીટર ક્યુબમાં આપણે કન્વર્ટ કરશું તો આ થશે 1.26 ગ્રામ એટલે 10⁻³ થશે કિલોગ્રામ, 10⁻³ કેજી. અને સેન્ટીમીટર ક્યુબ છે અને મીટર ક્યુબ કેટલો થશે? તો કે 10⁻6 મીટર ક્યુબ, બરાબર. આનું સાદુરૂપ તમે આપશો તો આ થશે 1.26, આને ઉપર જવા દો એટલે +6 થશે, એટલે 10⁻³ કેજી પર મીટર ક્યુબ, બરાબર. તો ઓઇલની જે ઘનતા છે આટલી થશે 1.26 ગુણ્યા 10⁻³ કેજી પર મીટર ક્યુબ, બરાબર. ગ્રામ છે એને કિલોગ્રામ બનાવો અને સેન્ટીમીટર ક્યુબ છે એને મીટર ક્યુબ બનાવો, બરાબર. હવે આપણને શું કીધું છે કે ઓઇલનું ટીપું છે હવામાં સ્થિર છે. સ્થિર ક્યારે રહી શકે? તો કે બંને બળ છે, વિદ્યુત બળ અને mg કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો અહીં લખવી ઓઇલનું ટીપું હવામાં સ્થિર હોવાથી QE ઇઝ ઇક્વલ ટુ શું થશે? mg, બરાબર. બેને સરખાવી દેવી આપણે, બરાબર. ઓઇલનું ટીપું હવામાં સ્થિર છે તો QE અને mg કેવા થશે? સમાન થશે, બરાબર. હવે આમાં કિંમત મૂકી દેવી આપણે m ની ને QE ની બધાને. ચલો, તો આમાંથી આ થશે Q ઇન્ટુ E, એમ આપણે ગોઈતું ρ ઇન્ટુ 4/3 πr³ ઇન્ટુ g. આમાંથી r છે આપણે ગોતવાનો છે, ત્રિજ્યા, એને કરતા બનાવી. r³ ઇઝ ઇક્વલ ટુ આ થશે 3QE, છેદમાં આવશે ρ આવશે, 4π આવશે ને g આવશે, બરાબર. આ થઈ ગયું 3. Q ની કિંમત મૂકો. Q કેટલો છે? Q તો કે 12 ઇન્ટુ 1.6 ગુણ્યા 10⁻⁹. વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપ્યું છે 2.55 ગુણ્યા 10⁴, બરાબર. એની કિંમત મૂકી. ઘનતા ρ આપણે આપેલી છે રકમમાં 1.26 ગુણ્યા 10⁻³ કેજી પર મીટર ક્યુબ. આ થઈ ગયું 4m, π એટલે 3.14, g એટલે 9.8, બરાબર. આ આવશે r³. પછી આનું સાદુરૂપ આપવાનું છે અને એનું ઘનમૂળ કાઢવાનું. શું કાઢવાનું છે? ઘનમૂળ, બરાબર. એટલે r છે આપણને મળી જશે. તો આનું સાદુરૂપ આપી ઘનમૂળ કાઢશો તમે તો એ આવશે 9.81 ગુણ્યા 10⁻⁴ મિલીમીટર, 9.81 ગુણ્યા 10⁻⁴ મિલીમીટર. આપણને જે ઓઇલનું ટીપું આપ્યું છે એની ત્રિજ્યા છે આટલી હોવી જોઈએ, તો જે 2.55 ગુણ્યા 10⁴ વિદ્યુત ક્ષેત્ર દ્વારા હવામાં સ્થિર રાખી શકે, બરાબર. આટલી ત્રિજ્યાનું ટીપું હોવું જોઈએ. ખ્યાલ આવે? ચલો, એની પછી 26મો એક્ઝામ્પલ છે. એમાં આકૃતિઓ તમને આપેલી છે અને એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કે નહીં, બરાબર. કઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે એ આપણે કહેવાનું છે. તો પેલી એ આકૃતિ છે એમાં તમે જોશો તો એ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ હોય. તો એ જે આકૃતિ છે એ
નથી, બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી. એનું કારણ હું તમને લખાવું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ હોય. બરાબર, આ જે આકૃતિ છે એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ હોય. ચલો, બી જે આકૃતિ છે આવડિયા, આ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી. શું કામ? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુત ભારમાં નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં પૂરી થાય. તો અહીંયા તમે જોશો તો આ આકૃતિ તમે જોશો તો ઋણમાંથી નીકળે છે અને ક્યાં પૂરી થાય છે? ધનમાં. બરાબર, તો આ પણ નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુત ભારમાંથી બહાર નીકળે નહીં અને ધન વિદ્યુત ભારમાં પૂરી થાય નહીં. બરાબર, અહીંયા એનાથી ઉલટું આપ્યું છે, ઋણમાંથી બહાર નીકળે અને ધનમાં પૂરી થાય છે, તો એ પણ શક્ય નથી. ચલો, ત્રીજી આકૃતિ છે એ છે, બરાબર, ત્રીજી જે આકૃતિ છે એ વિદ્યુત ક્ષેત્ર, સાચી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે, કારણ કે ધનમાંથી શું થાય છે? બહાર નીકળે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે. ચલો, ડી આકૃતિ જો, આ આકૃતિ ડી, તો આમાં જોશો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને શું થાય છે? છેદે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં, એટલે આ પણ સાચી આકૃતિ નથી. ડી જે છે એ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી. કારણમાં લખવી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. બરાબર, જે રામા એકબીજાને છેદે છે એટલા માટે આ સાચી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી. પછી ઈ આકૃતિ, આ ક્ષેત્ર રેખાઓ છે કે નહીં પણ કહેવાનું. તો આમાં તમે જોશો તો બંધ ગાળા છે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચી શકે નહીં, તો આ પણ સાચી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી. બરાબર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બરાબર, તો આ જે 5 આકૃતિ જે આપી હતી એમાંથી આપણે ઓળખવાની હતી કઈ જે આકૃતિ છે એ સાચી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બરાબર, તો એમાંની જે ખાલી સી છે એ જ એક સાચી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે, બાકી કોઈ દર્શાવતું નથી. તો એના કારણો સાથે તમારે જણાવવાનું હતું. બરાબર.